જ્યારે પણ વર્લ્ડમાં ક્યાંય વોર થાય એટલે સૌથી વધારે છે તે વોલેટિલિટી જોવા મળતી હોય ક્રૂડ તેલના ભાવમાં. જ્યારથી રશિયા યુક્રેનનું યુદ્ધ ચાલુ થયું તો એની અસર કેવી પડે એ આપણને બધું સમજાવવા લાગ્યું. લોકો યુઝ ટુ થયા કે જ્યારે પણ વોર ચાલુ થાય તો કેવી અસર પડે. એટલે આ જીઓ પોલિટિકલ ટેન્શન ઊભું થાય ત્યારે વોલેટિલિટી થતી હોય છે. એટલે હંમેશા છે ને ઓઇલ માર્કેટિંગ કંપનીઓના શેર્સ જે છે એ હંમેશાથી એક આમ ટેન્શનવાળા કહેવાય છે કે ભાઈ જરાક કંઈક વર્લ્ડમાં થયું તો શેર ઉપર એની અસર પડી જશે. હવે આ વખતે શું થયું, જે સપ્ટેમ્બર ક્વાર્ટર હતું એમાં અહીંયાની જે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ કહીએ ઓએમસી કહીએ શોર્ટમાં, એ લોકોનું કામકાજ સારું નહોતું. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ ને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, આ ત્રણેયનો જે કમ્બાઇન્ડ નેટ પ્રોફિટ આપણે કહીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં એ 90%થી ઉપર ઘટી ગયો હતો. પણ હવે શું છે, છેલ્લા થોડા ટાઈમમાં આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, પ્રભુદાસ લીલાધર, એન્ટિક સ્ટોક બ્રોકિંગ, મોતીલાલ ઓસ્વાલ અને યસ સિક્યોરિટીઝના રિપોર્ટમાં આ સેક્ટર માટે થોડા પોઝિટિવ ન્યૂઝ આવ્યા છે. હવે એ લોકોને એવું પોઝિટિવ એવું કેવું છે કે હવે જે સેકન્ડ હાફ છે કરંટ ફાઇનાન્શિયલ યરનું, એમાં છે તે રિફાઇનિંગ માર્જિન સુધરશે, કંપનીઓનું કામકાજ સારું રહેશે. એટલે શું છે, આ ત્રણ કંપનીઓના એવરેજ ટાર્ગેટ ભાવ વધી ગયા છે. પણ હવે પ્રોબ્લેમ એ છે કે જેટલા એનાલિસ્ટોએ શેર ખરીદવાની ભલામણ કરી છે એટલા જ લોકોએ વેચવાની કે પછી હોલ્ડ કરવાની પણ કીધું છે. એટલે થોડુંક સાચવજો. હું જો ડિટેલમાં કહું શોર્ટમાં, તો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનો એવરેજ ટાર્ગેટ ભાવ 175 આવે છે. ચલો સારી વાત છે. 15 એનાલિસ્ટોએ ખરીદવા કીધું છે, 6 એનાલિસ્ટોએ હોલ્ડ કરવા કીધું છે અને 10 એનાલિસ્ટોએ વેચી દેવા કીધું છે. એટલે હવે આમાં શું કરવું, થોડુંક સાચવીને કરજો. બીજું, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન એવરેજ ટાર્ગેટ ભાવ આવે છે 374. આમાં 16 એનાલિસ્ટોએ ખરીદવા કીધું છે, 7 એનાલિસ્ટોએ હોલ્ડ કરવા અને 8 એનાલિસ્ટોએ વેચી દેવા કીધું છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનમાં એવરેજ ટાર્ગેટ ભાવ આવે છે 466. આમાં 17 એનાલિસ્ટોએ ખરીદવા કીધું છે, 5 એનાલિસ્ટોએ હોલ્ડ કરવા અને 9 એનાલિસ્ટોએ વેચી દેવા કીધું છે. એટલે આમ તો લઈ શકાય જ્યાં સુધી કોઈ મોટા નેગેટિવ ન્યૂઝ ન આવે. એટલે આ જે આખું જે ટેબલને જે છે રૂટર્સ રિફિનિટિવનું આખું આમ એમણે આપ્યું છે ટેબલ બનાવીને કે આ રીતનું છે, આટલા એનાલિસ્ટો ખરીદવા કે છે, આટલા વેચવા કે છે. એટલે એક રીતે તો જ્યાં સુધી કોઈ મોટા નેગેટિવ ન્યૂઝ ના આવે ત્યાં સુધી તમે ખરીદી શકો. અને રીઝન એ જ છે કે ક્રૂડ તેલના ભાવ રેન્જ બાઉન્ડ રહેવાનો અંદાજ છે. એટલે કરંટ ફાઇનાન્શિયલ યરના સેકન્ડ હાફમાં બધું વધી જશે, પ્રોફિટેબિલિટી વધશે કંપનીઓની જો ક્રૂડ તેલના ભાવમાં વોલેટિલિટી ના હોય તો. એટલે તમે આ શેર લઈ શકો. ડિસ્ક્રિપ્શનમાં હું આનો ટાર્ગેટ ભાવ આપી રાખું છું, એટલે ઘડી ઘડી સ્વાઇપ કરીને તમારે જોવું ના પડે. અને આ ચેનલને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો.